થરાદથી લાખણી વચ્ચે બની રહેલા ફોરલેન હાઈવેનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે માત્ર 20 કિમીનું અંતર કાપવામાં કલાકોનો સમય વેડફાઈ રહ્યો છે, જેની સીધી અસર ઇમરજન્સી સેવા ઉપર પડી રહી છે। તેમજ ઉડી રહેલી પથ્થરની કાંકરીઓ તેમજ ધૂળની ડમરીઓ વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। થરાદથી લાખણી હાઈવે રોડનું કામ કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે। જો કે હાઈવેને ખોદી નાખ્યા બાદ નવીનીકરણનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે। ઉબડખાબડ રસ્તા અને ટ્રાફિકને કારણે એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે જતા દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। કિંમતી સમયના વેડફાટથી જાનહાનિનો ભય પણ સેવાઈ રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે હાઈવેનું કામ નીતિ નિયમો મુજબ કરવામાં આવી રહ્યું નથી। યોગ્ય ડાયવર્ઝન કે સાઇન બોર્ડના અભાવે અકસ્માતની સંભાવના વધી ગઈ છે। થરાદથી લાખણી 20 કિમીના ટૂંકા અંતર માટે વાહન ચાલકોએ કલાકો સુધી ધીમી ગતિએ પસાર થવું પડે છે, જેનાથી ઈંધણ અને સમય બંનેનો બગાડ થઈ રહ્યો છે। આ બાબતે જવાબદાર અધિકારીઓ એર કન્ડિશન ઓફિસો છોડી સ્થળ પર આવે તે જરૂરી છે। કામની ગુણવત્તા તપાસે અને પોતાની દેખરેખ હેઠળ આ કામ ઝડપથી પૂર્ણ કરાવે તેવી સ્થાનિક લોકોની ઉગ્ર માંગ છે। હવે જોવાનું એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ આ ગંભીર પ્રશ્ન બાબતે જાગે છે કે પછી જનતાને હજુ વધુ સમય આ યાતના ભોગવવી પડશે। જે આ થરાદથી લઈ અને ડીસા સુધી 60 કિલોમીટરનું અંતર છે, કે ખાસ કરીને જે થરાદ અને લાખણી વચ્ચે 20 કિલોમીટરનું અંતર આવેલું છે। આ 20 કિલોમીટરના અંતરમાં છેલ્લા 3 વર્ષથી આ રસ્તાનું રોડનું કામ ચાલી રહ્યું છે। બિલકુલ રોકડ ગતિએ એનું કામ ચાલી રહ્યું છે। આ 3 વર્ષમાં ઓછામાં ઓછા 10 કોન્ટ્રાક્ટરો બદલાયા છે અને છેલ્લા 6 મહિનાથી એક કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે। બિલકુલ તમે જોઈ શકો છો આ રસ્તાનું કામ બિલકુલ રોકડ ગતિએ થઈ રહ્યું છે। અહીંયા ચાલનારા વાહનો પણ હેરાન થઈ ગયા છે, લોકો પણ હેરાન થઈ ગયા છે। અને થરાદથી ઇમરજન્સી પેશન્ટ હોય અને એને શિફ્ટ કરવાનું હોય ડીસા કે પાલનપુરથી આગળ અમદાવાદ સુધી જવાનું હોય તો 1 કલાકનો સમય લાખણી અને થરાદ વચ્ચે નીકળી જાય છે। એટલે હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે આ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેક લિસ્ટમાં નાખી અને નવા કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપી અને જલ્દીથી જલ્દી આ રોડનું કામ પૂરું થાય એવી સરકાર પાસે આશા અને અપેક્ષા રાખું છું।